જય હિન્દ જય ભારત. હું તમારો મિત્ર ઉત્તરશી ગોહેલ. જે રીતે 2 દિવસ પહેલાં ટેટ પરીક્ષા પાસ થયેલા વ્યક્તિઓ બધા જ કાયમી શિક્ષક બનવા માટે જેમની રજૂઆત કરવા ગાંધીનગર ગયા હતા, તે આગળ દમણગીરી કરી પોલીસવાળાએ તે આગળ ઢોર માર મારી ખસેડીને પોલીસ વાનમાં જે રીતે ભર્યા છે તે બહુ ખોટું છે. કેમ કે આ શિક્ષકો છે, કાલ ઉઠીને આપણા છોકરા પણ ભણાવશે, એટલા માટે આપણે એમને સપોર્ટ કરવો જોઈએ કે આ શિક્ષકોની કાયમી ભરતી થવી જોઈએ. કેમ કે જગ્યાઓ બહુ ખાલી છે. ગુજરાતી શાળાઓની તમને બધાને ખ્યાલ જ હશે. ગુજરાતી શાળા આપણા ગુજરાતમાં કેવી રીતે શાળાઓ છે બધો એને ખ્યાલ છે કે ત્યાં આગળ શું ચાલી રહ્યું ગુજરાતી શાળામાં. પણ ત્યાં આગળ આપણા ભરતી થઈ નથી રહી. એક શાળા હોય તો એક કે બે શિક્ષક હોય અને 5-6 ક્લાસ હોય, એટલા માટે શિક્ષકોની ભરતી થવી જરૂરી છે. અને આપણા બધા જોડે હવે સ્માર્ટફોન છે. આખા ગુજરાતનો એક ઘરમાં 5 કે 4-5 આઈફોન ફોન હોવાના જ છે, સ્માર્ટફોન સમજી લો. એટલે આપણે બધા જાગવાની જરૂર છે. આ ફોનથી આપણે એનો ઉપયોગ કરી આપણો વિડીયો બનાવી અને બધા અપલોડ કરો. એ ઉપરથી આપણે સરકારને છે ને, જે તાનાશાહી સરકાર કરી રહી છે એ આપણે ગુજરાત આપણું ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવી શકીશું. જેમ કે આપણે બધાએ બોલવાની જરૂર છે. કેમ કે આપણે બોલતા નથી ને, એટલે તાનાશાહી એટલી બધી થઈ રહી છે. એટલે આપણે બધાનું કહેવા માગું છું કે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરો. જ્યાં પણ ખોટું થતું હોય ને ત્યાં આગળ વિડીયો ઉતારો અને એની સામે બોલવાની તાકાત રાખો. કોઈ આપણને બોલવાની કશું કોઈ કરી લેવાનું નથી. કોઈ મોટો બધાને આપણો અધિકાર છે બોલવાનો, સમજી લો. એટલે આપણે સ્માર્ટફોન છે તો આપણે બધાએ ઉપયોગ કરવો જોઈએ અને સારી રીતે એને લાઈવ કરીને ગમે તે કરીને આ વિડીયો બનાવીને આપણે મૂકવો જોઈએ. કેમ કે જે ખોટું થતું હોય ને તે આપણે બોલવું જરૂરી છે. જય હિન્દ જય ભારત.